એક મીરાબાઈના ભજનની વાત કરવાની છે. એ ભજનની રચના, મીરાબાઈના ભજનની રચના, એનું હાર્દ એને પેલી કડીમાં મૂક્યું. એ હાર્દ બધું આમ લોક બધા એને ભજન આવડતું ઘણા ખરા હશે, અને ભજનની ખબર પણ હશે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે. એ ભજન સાંભળેલું ને? આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા. ઈ વાત આપણે સમજીએ હાલો કે ભાઈ આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઓળખ્યા વિના એમ તો એને બે દ્રષ્ટાંત આપ્યા, બે એવા દ્રષ્ટાંત આપ્યા, બે સિદ્ધાંતો એને એવા સ્થાપ્યા. આપણને એમાં શું લાગવું પડે એમ? હંસલો ને બગલો બે રંગે રૂપે એક છે. એ તો એના આહાર થકી ઓળખાય નહીં? તો આપણે માનવ શરીર છે, આપણું માનવ શરીર છે. તો આ હંસલો અને બગલો એમ આપણે શું એમાં સમજવા માંગીએ છીએ કે શું એ મીરાબાઈ કહેવા માંગતા છે કે ભાઈ આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે. તો અહીંયા શું વાત કરે? અહીંયા કે ભાઈ હંસલો ને બગલો રંગે રૂપે એક છે, આહાર થકી ઓળખાય. દ્રષ્ટાંત એનું શું કામ, આપણે શું કારણ શું હશે? બીજું દ્રષ્ટાંત એ આપ્યું કે કોયલ અને કાગડો રંગે રૂપે એક છે, પણ એ એના વાણી થકી ઓળખાય. આપણે માનવ દેહ છે, તો માનવ માનવનું છેલ્લી કડીમાં આપ્યું ભાઈ કે સતી નારી અને ગુણિકા રંગે રૂપે એક છે, પણ એ એની સેવા થકી ઓળખાય. ત્યાં એની વાત કરી તો એ માનવની વાત આવી ગઈ ને. આ બે વાત એને પક્ષીઓને લીધી, બે વાતો જે છે પક્ષીઓની લીધી ને, કે હંસલો અને બગલો રંગે રૂપે એક છે, એના આહાર થકી, એના આહાર થકી ઓળખાય. તો હંસલાને બગલાને તો આપણે ભાઈ જોઈ, હંસની વાત કરીએ આપણે, જ્યાં જ્યાં ઉપમા કે સિદ્ધાંતોમાં હંસને આપણે ઘણી ફેર મૂકી વાતોમાં. હિજી મારા ગુરુજી હંસલો ગંગાજીમાં નાય રે, ભૂલ્યા ને રૂલ્યા બ્રહ્મા ભટકાણા. એ હંસલાને જ્યાં જ્યાં આપણે નામ આપી, પણ હંસલાને આપણે જોયો કોઈ કે ભાઈ માનસરોવરમાં હંસ હોય એમ કે હંસને જોયો કોઈ? જોયો હોય કે જો કોઈ એમ ક્યાંય એને કે માનસરોવર ક્યાંય ગયા હોય, કૈલાસ ગયા હોય, ક્યાંય હંસને કોઈ જોયો હોય તો કયો? રૂપક આપા વાત કરે છે કે હકીકતની અંદર છે હંસ. એ હંસ છે તો કોણ છે? અને હંસને આહાર મોતીનો આહાર, બગલાને આહાર મસીયા છે. જે જે જીવ છે એ પણ મતલબમાં સસેક જીવને ખાય, જીવતા હોય ને એને પકડીને ખાય. પાણી અંદર બેઠો હોય, શાંત થઈ ગયેલો હોય, બગલા ધ્યાન કહેવામાં આવે ને, શાંત. હવે થોડુંક એક પગથિયું આગળ જઈએ આપણે. હવે હું અંદર વિચાર કરી રહ્યો છું, બહારથી હંસ ગતિ રૂપે દેખાવશું. મારી અંદર જે વૃત્તિ છે એ બગલા જીવ હોય તેમ જાણી શકશો? બહારથી હું દેખાવ છું હંસ રૂપે, વાણી મીઠી કોયલ જેવી બોલી રહ્યો છું. એ વૃત્તિ જે છે એ બેની વૃત્તિ જો સમજવાની છે. વૃત્તિ વિચારોમાંથી વૃત્તિ બને કે ભાઈ બગ વૃત્તિ કે હંસ વૃત્તિ. આપણી વૃત્તિ અને આપણા વિચારથી આપણે પારખીએ.
કે ભાઈ એના આહાર થકી આપણે ઓળખીએ. તો હંસને આહાર મોતીનો આહાર છે, બગલાનો આહાર છે અણસલા છે, મછલિયા છે. તે અંદરની જે વૃત્તિઓ જે છે એ વ્યક્તિ પોતે પોતે જ જાણી હતી. તમે મારી વૃત્તિ જાણી શકો? હું બહારથી હાલો હંસ રૂપે બેઠો છું, હંસ ગતિએ બેઠો છું બહારથી, તમને લાગે કે બાપુની વૃત્તિ હંસ જેવું એનું જીવન, પણ અંદર બગ વૃત્તિ હોય તો તમે જોઈ શકો? દેખાય કોઈ? આમ હરેક વ્યક્તિ ના બગલાને અને આ માનવ ને હું ઉપને બગલાને હંસને અને કાગડાને કોયલને માનવ હું કામ સરખાવ્યા? મીરાબાઈ સરખાવ્યા ગઈ ને, હાથમાં ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મોટે, લખ સોરા ભ્રમણાને ભાંગ્યા વિના લખ સોરાસી નહીં મોટે. તો એ વાત આપણે સમજ્યા, આને બેન હું કામ લીધા? આપણે વિચાર કર્યો કે રહી શું કામ? કાગડો છે એની વૃત્તિ જે છે, કાગડાની વૃત્તિ જે છે, કાગ વૃત્તિ, એ મરદાલ મતલબમાં અસેજ જીવ છે ને, મરી ગયેલું જીવ મતલબમાં જીવ જે કઈ પ્રાણી હોય એને લગભગ ખાતું છે. જોયું છે ને આમ જે કઈ આમ પશુ કે ગાય કઈ મૃત્યુ પામેલું હોય ન્યાય એ ખાતું હોય. બગલો છે એ સસેજ પકડે, પાણીમાં શાંત થઈ જાય, જોતા હોય ને આપણે જોયું શાંત. અત્યારે આમ શાંત થઈ ગયા આપણે ક્યાં છીએ? આપણે વૃત્તિમાં છીએ. આપણે પોતે પોતાની વૃત્તિ આપણે વિચારો ને આપણે જોઈએ આપણે અત્યારે આપણે કઈ ગતિમાં છીએ. અત્યારે વ્યક્તિને પારખવાની વાત આને કરીને, વ્યક્તિને પારખવાની, અને પરખાય કેવી રીતે? વૃત્તિ દ્વારા. અને સદા વૃત્તિ પાછી આંતરિક છે. જો તમે, હું અમારો દ્રષ્ટાંત, હું હંસ રૂપે તમને દેખાવ, માની લો દ્રષ્ટાંત રૂપે હું ન હોય, મને ખબર હોય, પાછી ઇમ્પર્સનલ નિજ એટલે ઇમ્પર્સનલ એટલે પોતે પોતાને ખબર હોય. ઇમ્પર્સનલ એટલે પોતે નિજ વૃત્તિ, કાગ વૃત્તિ છે, બગ વૃત્તિ છે, બહારથી દેખાતી નથી, પણ એની વૃત્તિઓ જયારે એની અભિવ્યક્ત અમુક જે પારક પણ થોડું થોડું થાય છે તો ખ્યાલ આવે છે. નકર મીઠી મીઠી વાણીમાં તમે જો, મીઠી મીઠી વાણીમાં આપણે કેટલા અટવાઈ જઈએ છીએ? મીઠી ભાષામાં આપણે અટવાઈ જાય છે, નથી અટવાતા? તો હું કોયલ ન હોય તો મીઠો લાગે ને આપણને. એમ એ આપ્યું કોને? માનવ માટે. આપણે સમજવાનો પ્રયાસ કરીએ. મારે તમને સમજાવી દેવું હું પ્રયાસ કરું છું, તમે પ્રયાસ કરશો સમજવાનો. વાત આપણે સરસા કરી રહ્યા અત્યારે કે બગલો, કાગ, અમે મીઠપમાં કોયલ અને હંસ. ભ્રમણા કઈ છે? આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભ્રમણાને, આ ભ્રમણા જે છે, જે ભ્રમણા જે છે, કઈ ભ્રમણા છે? કે હું શું હંસ રૂપે. આપણે પોતે નિજ દર્શન કરીએ, પોતે પોતે જ, કોઈ પૂછવાનું નહીં. પૂછે તો વખાણ જ કરે ને, ના અરે ભાઈ તમે તો ભલાવણ, હું સજન પુરુષ. કોઈ દુર્જન કે કોઈ ગમે? આમ બે ચાર વાતો આમ કરતો તમને કે ન સમજાય, હું વાત કર્યા કરો, હે ભગવાન કહું, તમને કેવું વાગી આવે? વાગી આવે? બે ચાર વાતો કરું હું તમને સામે સામે, તેમ ન સમજી શકતા, પછી હું એમ કહું હે ભગવાન, હાશ કરો નાખ્યો કહેવાય ને, વાગે ને વાગે. આપણે શું કેમ જાડી બુદ્ધિ જેવું લાગે ને, એટલે વ્યક્તિની જાડી બુદ્ધિની વાત નથી કરતો, સમજવાનું. આપણી સમજ શક્તિ મતલબ આપણે અબુદ્ધ પુરુષ, એટલે બુદ્ધ પુરુષ નહીં, આપણે અબુદ્ધ વિશે ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરવાનો બેને આપણે સામે સામે.
તો કાગ વરુથી છે એ ક્યાં દેખાય આવે અને બગ વરુથી છે ક્યાં દેખાય, પોતે પોતાને સમજવાનો પ્રયાસ કરવાનો. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. એના થકી ઓળખાય. આ બેના દ્રષ્ટાંત એટલે આપવામાં આવ્યા કે મારી વૃત્તિ જે છે એ કાગ વૃત્તિ છે કે બગ વૃત્તિ છે. આત્મા એમાં છે ને આમાં છે. આત્મા આ જાગૃત થયેલો આત્મા છે. માનવમાં છે એ જાગૃત થયેલો આત્મા છે. જાગૃત કહેવાય ને, આપણે બોલી ચાલી સાંભળી થોડી ઘણી આંખી ઉપર ખબર પડી જાય નથી ગમતું, પછી આને કહેતા હોય તો એમ થાય મને જ કહે છે એમ, એ ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી જાય ને એવા અમુક અમુક પ્રસંગોપાતમાં આપણે ખ્યાલ થયો હોય કે મને સંભળાવે કહે છે, બીજાને કહેતો. કારણ કે એટલે આપણો બુદ્ધિશાળી માણસ માનવ છે. તો આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષો રાશિ નહીં મટે. તો આત્મા કેવો છે? આત્માનો સ્વભાવ હંસનો છે. હંસ એટલે આત્મા, આત્મા એટલે જીવાત્મા. ધ્યાન આવે. આપણે હંસને નથી જોઈએ, પણ હંસને મહાપુરુષે સંતોએ એ નામ આપ્યું છે આત્માનું. એક હંસ કેમ કે નિર્શિર દૂધ અને પાણીનું નોખું કરીએ કે એમ જે આ સ્વભાવ જે છે વૃત્તિ છે એને આપણે જોઈ શકીએ, આપણે પોતે પોતે આપણે એને તારવીએ. એને હું શું બોલી રહ્યો છું, મીઠપથી વાણી બોલી રહ્યો છું, પણ મારી વૃત્તિ જે છે, મારા વિચારો છે એ કાગડા જેવા તો નથી ને. આપણે સત્સંગમાં જઈએ, ભજનમાં જઈએ, ઉસ્થાન ઉપર બેસીએ, આપણે સારા સારા સજ્જન પુરુષો બોલાવતા હોય કે મોટા કોઈ ધનવાન વ્યક્તિ આપણે બોલાવતા હોય, કેના કારણે બોલાવે છે? આપણે એવું પદ ધરાવ્યું છે એટલે આપણે બોલાવે ને. હા, સામાન્ય કોઈ બોલાવતા નથી. બહુ મોટી મોટી ધનવાન વ્યક્તિ બહુ ન બોલાવે. કેમ કે એમાં બુદ્ધિ ઓછી હોય, ધન ઓછું હોય, તીવ્રતા બુદ્ધિને પગી એને બોલાવી. અને સજ્જન પુરુષો છે બધાને આવકાર આપે, બોલે એને ભાવ હોય. આમ તિરસ્કાર મોટા કોઈને કઈ ઓલું ન હોય તેમ. પણ કહેવાનો વૃત્તિની વાત કરી રહ્યો છું. હવે એનો વિભાગ જે છે હંસલો અને બગલો, એના આહાર થકી ઓળખાય. હંસને સારો કે મોતીનો. તો આ મોતી કોણ છે? મોતી છે કોણ? એ ઝીણવટ ભરી નિર્શિરની જે આપણે વ્યાખ્યા કરીએ, દૂધ અને પાણીનું નોખું કરીએ કે એમ આપણે વિચાર કરીએ. આપણે નોખું પાડીએ કે હું નોખું પાડીએ કે છીએ આપણે માનવ છે. માનવમાંથી આપણે ક્યાં ક્ષેત્રની અંદર છે? ગ્રસ્ત છે, સંન્યાસમાં છે. મારે હું અપેક્ષા છે, મારી આકાંક્ષાઓ શું છે એ નિર્શિરને આપણે જોઈએ. એટલે વિવેકની વાત કરું છું. આપણે વિચાર કરીએ મારે શેની અપેક્ષાઓ રહી છે. હાલની અંદર 20 વર્ષ થયા, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, બધાનો પ્રયાસ પ્રભુ પ્રાપ્ત કરવા છે, આત્માના દર્શન કરવા છે. કરવા છે ને બધાને આત્માના દર્શન કરવાનો વિચાર હોય, ભગવાનને પસંદ કરવાનો વિચાર હોય. એને આપણે આમ જેને જે ભાવ હોય, વાત્સલ્ય ભાવ હોય, મિત્રતા ભાવ હોય, ગુરુ ભાવ હોય, ઈષ્ટ ભાવ હોય, ભગવાન ભાવ હોય, એવા ભાવ આપણે, અને એવા શાસ્ત્રો પૂર્ણમાં ઉલ્લેખ છે ને, એવા આપણે જ હવે વિચાર કરી કે આ જે બે દ્રષ્ટાંતો આપ્યા છે એમાં આપણે ક્યાં છીએ? હું તમે મને કહી દો, હું તમને કહી દઉં તું કાગડા જેવો છે, બગલા જેવો છે, કેટલું ખોટું આવી લાગી જાય બટકા? લાગી જાય ને સહજ. આપણે હું માનવ જેવો છું નામ, હું શું નામ, મને કાગડો કીધો, મને બગલો કીધો, દુઃખ લાગી જાય ને. પણ એ સુપાઈને બેઠા હોય અંદર પાછા બેઠા હોય કે નહીં? વૃત્તિ વિચારોમાં આપણે ક્યાં છીએ? વાત એની આમ ઘોળ કરી ત્યાં જ આવી છે. આ ક્ષેત્રમાં મારું જ કહું ભાઈ, મને હું બગલા રૂપ હંસ રૂપે દેખ, આમ બહાર ઠાઠ માઠ મારો હંસ રૂપે હોય, પણ વૃત્તિ મારી બગલાની હોય, કાગડાની હોય. તો મારી નજર જે છે ધ્યાન કરું છું, પણ મસીહા સામે ધ્યાન હોય તો, માછલી પકડવાનું ધ્યાન હોય તો, આંતરિક વૃત્તિ છે. આંતરિક વૃત્તિ કોણ જોઈ શકે છે? પોતે પોતાને જોવાનું છે. સૂક્ષ્મ વિચાર તમારો પોતપોતાનો વિચાર સમજી શકો વાતમાં. તમારો પોતપોતાનો જે વિચાર છે
એ તમારે જોવાનો એમ કે હંસલો ને બગલો રંગે રૂપે એક છે. એ તેના આહાર થઈ કે ઓળખાય. હવે આપણો આહાર આ બે એને દ્રષ્ટાંત આપ્યો કે ભાઈ કાગડો છે એ નજીવ અચેતન વસ્તુ હોય, મરી ગયેલી હોય, એમ ઉપર ધ્યાન રાખે. જે હવે માનવમાં વાત કરી, માનવને હું એ કાગડા રૂપે ક્યાં એનું દ્રષ્ટાંત આપ્યું? 60-70 વર્ષ 65 વર્ષ વીતી ગયા છતાં જે ઝઘનાવું જે છે, તૃષ્ણાવું છે, કામુકતાની જે ઈચ્છાવું છે, એ કાગવરુથી છે. એની નજર તમે જુઓ, નજીવ થઈ ગયો. આમાંથી અવયવમાં, સ્નાયુમાં એ તાકાત નથી રહી પૌષ્ટિક આહાર ખાવાની, જોવાની, સાંભળવાની. છતાંય અપેક્ષાઓ જે છે, ઉત્તેજના થઈ શકે એમ છતાંય ઈચ્છાઓ થાય છે. એ વૃત્તિ કઈ છે? તમે જુઓ, કાક વૃત્તિ. મરી ગયેલો ડેડકો હોય તો આમ એ ઓલ કરતો જો આમ નજરે જોઈ લો, અનુભવ કરી લો. મરી ગયેલો રોડ ઉપર તો જો તો કાગડ બગલું છે એ ઉદ્યમી વ્યક્તિ છે, એમ યુવા અવસ્થા છે. એની અંદર વ્યક્તિ વિવેક ભૂલી જાય, બે કાબુ થઈ જાય, શક્યતા સંભાવના છે બધી. એટલે એને સંતોનો સાથ, સંતોની સંગાત, શાસ્ત્રોનો સંગાત, કે વિપરીતતા ન આવે એમાં, કે હંસ ગતિના હોય કોઈ મહાપુરુષો, સદન પુરુષો, એનો સંગ. ઉદ્યમી છે, પરિશ્રમી છે, પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, પણ એની વૃત્તિ બગ જેવી નહીં, હંસ જેવી. એટલે આત્માનો સ્વભાવ શું છે? આત્માનો સ્વભાવ છે સદગુણતા, સત્વિચાર, સદવિચાર, સાત્વિકતા, સંયમતા, પ્રમાણિકતા. અને એને ત્રણ એને સ્થાપના એ કરેલી. આ ભજન 3: નૈતિકતા, સદાચાર અને આદર્શ. મારો આદર્શ કેવો હોવો જોઈએ? નૈતિકતાનો, સદાચારનો. અહીંયા હું શીખી બગવરુથી કે કાગવરુથી. જે એટલી આપણી ઉંમર પોગી, એટલે આપણો સમય પોગ્યો, તો આપણી વિચારધારા, આપણી વૃત્તિ હંસગતિ બાજુ વધી. આત્માને અનુભવવા, આત્માને ઓળખવાની વાત, વિચાર આવ્યો પણ નહીં. આત્માને ઓળખ્યા વિના ભાવના ફેરા નહીં મટે. એમ કહે છે કે ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ ચોરાસી નહીં મટે. આ ભ્રમણા છે. હું એટલે બધું આકાંક્ષાઓમાં છું. આકાંક્ષાઓ એટલી બધી અપેક્ષાઓ ઈચ્છા ઉત્પન્ન થાય છે. અપેક્ષાઓની એ ઉત્પન્ન ક્યાં થાય છે? અંતિમ કડીમાં આ બેસરણ પૂરે કે ભાઈ કાગવરુથી, બગવરુથી, અમે હંસવરુથી અને કોયલ વૃત્તિ. આપણે કોયલ મીઠું બોલી છે તો માણસને છેતરવા બોલી છે, સારી ભાવનાથી બોલી છે. અંદરના ભાવ જે છે એ હકીકતની અંદર મીઠપના કોયલ જે ભાષા છે, એવી ભાષા મારી અંદરની છે. પોતે પોતાનો વિચાર કરવાનો ભાષા. જે ક્ષેત્રમાં હોય ને, આ સ્થાન પર ધર્મના ક્ષેત્ર પર બેઠા હોય કે વ્યવસાયના ક્ષેત્ર પર બેઠા હોય, જ્યાં બેઠા હોય, પોતે પોતાનો વિચાર કેલો. મારી વૃત્તિ, આ બેની વાત આપી ને, કાગ વૃત્તિ, બગ વૃત્તિ કે હંસ વૃત્તિ, એ કોયલ વૃત્તિ. જે ખેવનાવું છે એ ખેવને સામે આપણે નજર રાખી. નિર્શીર એટલે હંસ ગતિ, દૂધને પાણીને કેમ નાખવું કરે એમ વિવેક. હવે સતી નારી, બીજો પ્રશ્ન માનવનો આવી ગયો ને, કે હંસલો ને બગલો રંગે રૂપે એક છે. આપણે બધા બહારથી એક રૂપમાં બધા દેખાય. વસ્ત્ર કેમ શ્વેત વસ્ત્ર બધા બેઠા, બહારથી એક રૂમ એક રંગના દેખાય ને, પણ અંદરની વૃત્તિ વાત આવી ગઈ ને, 2-3 વાર એની વાત આવી ગઈ. એ સમજવા માટે, અંદર ઉતરવા માટે આપણે પોતે પોતાને જ, અને હકીકતમાં પોતે પોતાને જ સમજવું પડે. લગભગ ક્યારેય કોઈ કોઈને કઈ સમજાવી ગયું નથી. સમજાવી ગયું ક્યારે પિયુષભાઈ? આમ કોઈ કોઈને કઈ સમજાવી ગયું લાગે તમને? આની અંદર નિકટમાં નિકટ કોણ રહેતું હોય? આની અંદર આમ અત્યારે સમૂહમાં આપણે નિકટમાં બેઠા છે, આની અંદર નિકટમાં નિકટ કોણ રહે છે? મનુ મહારાજ.
મનુ મનુજ મન રહે ને આપણે નિકટમાં નિકટ. તેમ કે હું આ પાડ દઉં પણ ઓલો ભાઈ બેઠો હોત નહીં હો. ગાયકવાડી ખાંભા ઘોડી એમ મન. હવે સતી નારી અને ગુણિકા રંગે રૂપે એક છે, પણ એ ઓળખાય કેમ કે સતી નારી છે એ એની સેવા થકી. સેવાનો અર્થ શું છે? ભાઈ સતી નારી અને ગુણિકા. ગુણિકા એટલે વૃત્તિ આપી છે કોઈ આપણે હલકી વિચારધારામાં આપણે નથી જવાનું, નિમિન કોટીની વિચારધારામાં આપણે નથી જવાનું, વ્યક્તિની વિચારધારામાં નથી જવાનું. આપણે પહેલા વાત આવી ગઈ કે બગલો ને હંસલો, કોયલ અને કાગડો એ માણસની એની વૃત્તિની વાત કરી છે. પક્ષીની વાતમાં આ મહા સતી મહાનારી મહિલા મીરાબાઈ એની વાત કરી. તો એ હંસલા બગલાને કે કાગડાને અને કોયલને શું કામ લી? એ વાત આપણે પહેલા કરી નાખી ને. તો હવે આને સતી નારી અને ગુણિકા. ગુણિકા એટલે એ વાત આવી ગઈ વૃત્તિ. ઠાઠ માઠથી આપણા જે હાવભાવ જે છે એ વિવેકપૂર્વકના છે. એ વૃત્તિ કઈ છે? આપણી વૃત્તિ. વૃત્તિને સમજો ને, વૃત્તિ કેવા હું માગું એમ. વૃત્તિ એટલે વિચાર. વિચારમાંથી વૃત્તિ બની જાય. છેલ્લે એ સંસ્કાર રૂપ બની જાય. એ આપણે કનડ્યા કરે. ગમે એટલા પ્રયાસો કરો, ગમે એટલું તમે વાંચો, અધ્યયન કરો, છતાં જ્યારે આમ પૂરો લગાવ થાય, પૂરો અભ્યાસ તમે થાવ, તો એના ધીરે ધીરે એના આંચો થોડા ઓછા થાય. સતી નારી અને ગુણિકા રંગે રૂપે એક છે, પણ એની સેવા થકી ઓળખાય. સેવા એટલે સત વિચાર. સતી નારી એટલે સમર્પણતા. સમર્પણતા કોને? મૂળ વાત આપણે એમ કે ભાઈ ગુરુને હું સમર્પણ થયો છું, ગુરુને શરણે થયો છું, એમ ગુરુને મળ્યા છે. જુદી જુદી પરંપરામાં, જુદી જુદી સંપ્રદાયમાં એ ભાષા હોય છે. કોઈ સંપ્રદાય બોલે ભાઈ હું ગુરુને શરણે થયો છું, એને સમર્પિત થયો છું. કોઈ એમ કે હું ગુરુને મળેલો છું. કોઈ એમ કે હું આધીન છું, એને મારા ગુરુને આધીન છું. હવે અહીંયા સમર્પણનો ભાવ છે. સતી નારી એટલે સમર્પણતા. સમર્પણતા એટલે હું કોને સમર્પણ? આગળ આપણે વાત કરી રહ્યા કે નિકટમાં નિકટ મન છે. કોઈ એમ કે કોઈ સતી નારી, કોઈ નારી, કોઈ પુરુષ કેમ કે ભાઈ હું સદગુરુને કે ભગવાનને સમર્પણ છું, પણ મન તો ઊભું હોય. મન નિકટમાં નિકટ છે. તો એ સંકલ્પ વિકલ્પ કર્યા કરે, હા ના કર્યા કરે. મન એટલું નિકટ છે. અને મન એ આત્માની અંદર પ્રવેશ મન થઈ શકે છે. બાકી કોઈ સથુળ દેહ તો કોઈ થઈ શકતો નથી. વિચારે નથી થઈ તો એમાં વ્યક્તિ બીજી ક્યાંથી આવી કે વિચાર કરો? કોઈ વ્યક્તિ ધ્યાન ભજન કરતા હોય, સાધના કરતા હોય, સ્મરણ કરતા હોય, ને આપણો વિચારે નથી હાલતો, મનથી બુદ્ધિથી પર વસ્તુ એમ કે આત્મા ન્યા છે, આત્માને ઓળખાવીને ઓળખવો છે ને, તો કોઈ વ્યક્તિ તો કામ નથી લાગતી, તમારી બુદ્ધિ કામ નથી લાગતી, તમારું મન કામ નથી લાગતું. તો સમર્પણ કોને? કોને સમર્પણ? આપણે આટલી આત્માની ગહનતા, આત્માનું જે ઉર્જા તાકાત જે છે એની એ વિલસી રહી છે. એટલી વિલસી રહી છે, તેમાં કોઈનો પ્રવેશ નથી. મન જ્યારે અમન મન હાવ મૂકી દે છે, તો તેનું આપણે ધ્યાન થાય શરૂ થાય છે. ધ્યાનમાં આપણે બેઠા છીએ તો વારા ઘડી બેઠા કરીએ, વારા ઘડી બેઠા કરીએ, વારા ઘડી બેસા કરીએ, વારા ઘડી બેઠા કરીએ. એનો અર્થ શું? બેઠા છીએ ધ્યાનમાં, હાલો હાલો આપણે સાંજે બે સવારે બે, પણ વારા ઘડી બેસું કરું, વારા ઘડી બેસું એટલે શું? તમે હોવ નહીં, તમે જ્યાં બેઠા હોય, ઘરે બેઠા હોય, તમે હોવ નહીં, બેઠા હોય ધ્યાનમાં, તમે હોવ. મનું ક્યાં વહી ગયો હોય? હે? જ્યાં જ્યાં જેટલું ક્ષેત્ર જોયું ત્યાં વહી ગયો હોય કે નહીં? બધાને અનુભવ જ હોય. લગભગ તો એ ન્યાય નો પાસે બેઠો હોય તો એનો હોત ન હોય. ઘણી ફેર તો ભેંસ દોવી છે, ગાય દોવી છે, વાહિદું કરવું છે, ભાખરી બનાવી છે, રોટલા કરવા છે, વાહિદું કરવા છે, ઓલાને ધંધો જવું છે, એટલે બાસકા ફોપારીને મોકલાવાના છે, એટલે હાડીઓના ફોટકા મોકલાવાના છે. બેઠા હોય ધ્યાનમાં, બટા પેપરમાં એવું જોઈ જોઈએ આજના નવા સમારોહ શું છે, ભાવમાં કેમ વધારે ઘટો નથી થયો ને, એમ શેર બજારમાં જોઈ લીધી.
બેહતા છે ને થોડું થોડું ખ્યાલ, નહીં બેહતો ને વાત જ આવે. ચાલો બેહતા છે ને થોડું થોડું ખ્યાલ છે કે આ મન જે છે એ કેટલું જટિલ સમસ્યા વાળું છે. રામદેવજી સમર્પણની વાત આવી. આ સમર્પણ કોને સમર્પણ? કોઈ વ્યક્તિને ક્યારે કોઈ સમર્પણ થઈ જ શકતું નથી ક્યારે. ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષોરસી નહીં મળે. આ ભ્રમણા જે છે શરીરથી તમે કયો હું સમર્પણ છું, તમારે હું આધીન છું, પણ મન તો તમારી પાસે છે. મીઠક બોલો, કોયલ જેવી ભાષા, આપણે કોયલ જેવી ભાષા બોલી લઈએ. નહીં ભાઈ ગુરુ મહારાજ હું તમારા શરણે, પ્રભુ હું તારા શરણે, પણ જોતું હોય ક્યાં સુધી હરેક ના હું પણ હું સાથે આવી જાઉં. વિસરાય જાય 2 વર્ષ 3 વર્ષ જે વસ્તુ છું કામ પતી ગયું, તું જુદો હું જુદો. એમ દેખાવ રૂપે એકદમ વાત કરી, દેખાવ રૂપે તો બધું ચાલુ જ રહે, પણ માયલો ભીતરનો મનો જાણતો હોય. આત્મા તો જાણે છે એની વાત જ કરે, મનને ખબર જ હોય. સમર્પણની વાત સમજાય ને, સમર્પણની વાત કોઈ સમર્પણ કોઈ ક્યારે થતું નથી. શરીરથી થાય માન્ય ભાવ રાખીએ બધું રાખીએ બધું છે, પણ હકીકત મન પોતાની સાથે જ હોય છે. હોય પિયુષ સત્ય વાત છે કે હાચી હોય તો આ પડે ને ના પડે દે. આપણે કાંઈ આપણે ક્યાં અદાલતમાં છીએ? અહીં આ તો કુદરતની અદાલત છે, એમાં પાછું ખબર જ હોય મને. એટલે એ ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષોરાશી નહીં મટે. સતી નારી આ વિવેક જાગૃત ક્યારે થાય? વિવેક જે છે એ પણ અટવાઈ જાય. વિવેક પણ છે, અવિવેક ઇઝ બંધન છે, અને વિવેક પૂર્ણ વિવેક ઇઝ મુક્ત છે. જુડ મારીને ગહરાજ ઉગાડ્યો, આગુ તણી ઓળખાણ. સુખરામ બાબુ કહે ને, આ આગુ તણી ઓળખાણ વિવેક ક્યાં ભૂલી ગયો તો? હાથી જ્યારે સરોવરમાં પાણી પીવા જાય, પ્યાસ લાગે, આપણે બધાને પ્યાસ લાગી છે ને, હરેક વ્યક્તિને પ્યાસ લાગેલી છે. તો એ સરોવર હોય કે સમુદ્ર હોય તો શું છે? એક વિષયનું સરોવર છે. દ્રશ્યથી, કાનથી, મુખથી, આ એક વિષયો છે ને બધા, સાંભળવું, જોવું, બોલવું. એક હાથી જે છે એ ધીરે ધીરે પાણી પીવા જાય, પ્યાસ લાગી, તરસ લાગી છે, બધું આગળ જતો જાય. પછી આગળ અમે ઝૂડને વાત કરીને, ઝૂડ કેવું હોય ને કવડું હોય, એમ પણ બીજા વાત કરીને ઝૂડ હોય નાનું, પણ એના બધા આમ એને શું કહેવાય, એના પૂંછડા બહુ લાંબા કરેલા હોય. એમ કે મેં એટલે પૂછ્યું, મેં આપણે અનુભવ નથી એની વાત શું કરી. ઝૂડ સાંભળેલું, પણ ઝૂડ હોય નાનું, પણ એના જે સોટિયા જે છે એ લાંબા ફેલાવે. હા, આપણે દેશી આપણે એ ઓલા પકડી લેતા હોય ને, આપણને જોડે પકડી લીધા છે વિષયો. આપણે પ્યાસ લાગી છે, સંપત્તિ પ્રાપ્ત કરી લઉં, નામના પ્રાપ્ત કરી લઉં, એ પ્યાસ છે ને, વધુ મેળવતા છે. જે છે એમાં સંતોષ નહીં, જે મળ્યું છે એને આનંદ નથી લઈ શકતા કે હજી મને થોડોક વધારે આવી જાય, કેટલી મજા આવી જાય. ત્યાં પાછું ડગલું આગળ વધી ગયું હોય, વધુ પ્યાસ. એમ હાથે હાથ ધીરે સ્વરમાં તો ઝૂડ પકડી ગઈ. એમ આપણે આમ ચારે બાજુ એને ચારે બાજુ એના સોટિયા હોય, આખો હાથીને પણ હાથી કેટલું આમ શરીર કવડું મોટું, સોડાય ન હોય પણ હાથી જો એટલે કહેવાનું અર્થ એમ થાય વિવેક. જ્યારે અવિવેક થવા મળે ત્યારે ફસાવા મળે છે. નકર એની સૂક્ષ્મ દ્રષ્ટિ છે વિવેકની. નીરસિરને કેમ વિવેક છે હંસને, એમ એ ઝીણી વાતું એટલે કે ને અંદરે જોઈ કે બાય જોઈ કે એમ વાત નહીં હો. એને આખું કઈ આમ થઈ જાય ને પેટમાં શું પીડ્યું છે ને એમ દેખાય એમ નહીં હાથીને. ઘણી વાત કરે ને ભાઈ આખું આ હાથીને છે ને આખું ઝીણ્યું હોય તો એને અંદર દેખાય ને બહાર દેખાય, એમ આપણને દેખાય છે. મારી અંદર મેલા હું છે ને દેખાય છે, પણ 5,000 રૂપિયા દે ભાઈ કેમ થાય? 2 લાખ બે આમ જે જોતા હોય, દેવા હોય, વ્યવહાર કરતા હોય તો કેમ થાય ને? એમ ઠંડા પડી જાય કે
વ્યક્તિ બે અવસ્થામાં નિર્મળ બને, બે અવસ્થામાં નિર્મળ બને. એક આમાંથી હાવ ચેતનાઓ હાવ એટલે હાવ ધોવાઈ ગયો હોય ને, ધોવાઈ ગયેલો મૂળો કહેવામાં આવે ને, ધોવાઈ જાય ને તે શાંત થઈ જાય. અને એક સમજી કારવીને વિવેકપૂર્વક શાંત થાય છે. સમજી કારવીને વિવેકથી શાંત થાય છે. બે અવસ્થા છે. બધું લૂંટાય છે, અંદર કાંઈ રહ્યું નથી. કારણ કે વિષયમાં જે ફેલાઈ ગયો વ્યક્તિ, વિવેક નો રહ્યો, વિવેક ઉપર કાબુ નો રહ્યો, અવિવેકની અંદર જીવન જીવવા મળ્યો. પછી આમાંથી બધું જે ધન છે, જે હંસને સારો એનો છે, મોતીનો, એ જે તાકાત જે છે, એ જે પ્રવાહી ચેતના જે છે, એ બોલવામાં, અતિ ખાવામાં, નો દ્રશ્યો જોવાના દ્રશ્યો જોવામાં, સાંભળવામાં, એ જે ચેતના જે છે એ બધી વ્યાપકમાં ફળી જાય છે આમાં ધીરે ધીરે. અને ઓલો સમજી કારવીને વિવેકપૂર્વક સંગ્રહિત કરે છે, ધ્યાન દ્વારા, ભજન દ્વારા, વિવેક દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા. આજે વાત કરી મીરાબાઈ કાગવરુથી, બગવરુથી, સતીનારીને આપણે વાત કરી. તો એ જૂડ છે, એ જૂડ આપણે પકડી રાખે છે. હવે પકડવાનું કારણ હું અંતિમ થોડીક વાત આપણે કરી લઈએ. પકડવાનું જૂડ છે, આપણને પકડે છે શું કામ? વરસાદ પડે, વરસાદમાંથી અન્ન ઉત્પન્ન થાય, અન્ન આપણે ખાઈએ છીએ, એમાંથી રક્ત, હાડ, માંસપેશીઓ બને છે, એમાંથી તાકાત બને છે, તાકાતમાંથી પ્રાણ બને છે, પ્રાણમાંથી સ્પંદ બને છે, સ્પંદ આમાં હાલતું હોય, ધબકારા ચાલુ હોય. 11 પાવરમાં કેમ ઝટકા પાવર હોય, એમ આમાં સ્પંદ, એ સ્પંદ એ ગુણ ઉપર આધાર રહે. રજોગુણી છો તમે, તમોગુણી છો કે સત્વગુણી છો. સત્વગુણી છે શાંત થવા મળે, ઉર્જા સંગ્રહિત થવા મળે. ક્યાં? મગજ કેન્દ્રમાં. શસ્ત્રાદળ છે, મગજનું જે કેન્દ્ર છે એમાં કેન્દ્રિત થાય છે. આવી વાત. આજે જે છે એના ફળાવાઓ જે છે, વાસનાઓ, અપેક્ષાઓની, અતૃપ્ત ઈચ્છાઓની, અતૃપ્ત ઈચ્છાઓ રહી ગઈ છે. એટલે સ્વાથી અવસ્થામાં નડે આપણને. 70 વર્ષે 80 વર્ષે આપણે નડે. કારણ કેમ? રજા હયાતીનો કેમ? આપણે ભાગવતનો દાખલો છે, જે એની પાસે આયુષ્ય હતું 100, 150, 200 વર્ષનું, એને વિષય ભોગની અંદર, ખાવા પીવામાં અંદર ભોગવી લીધું, છતાંય અતૃપ્ત ઈચ્છાઓ રહી ગઈ. તેના ચોથા છોકરાની જે તો વર્ષો, બહુ વર્ષો લાંબીની આયુષ્ય હતી. 3 છોકરાને આપણે ચોથો છોકરાની આયુષ્ય આપી, એમ શાસ્ત્રો પુરાણો કહે છે. તોય છતાંય કેટલાય વર્ષો, સદીઓ સુધી એને વિષય ભોગ ભોગ્યો, છતાંય તૃપ્ત ન થયો. પછી એને યાદ વિવેક જાગ્યો. પાછો વિવેક જાગ્યો કે અગ્નિની અંદર જેમ ઘી નાખી છે, પ્રજ્વલિત વધારે અગ્નિ થાય છે, એમ કામ વાસના જે છે, કોઈ પણ વાસનાઓ મલિનતા વાળી, એ વિશેષ ઉત્પન્ન થાય છે. જ્યારે વિવેક આપણામાં આવે, વિવેક તો છે દરેકમાં પડેલો છે, પણ એને જાગૃત કરવાના જે ઉપાયો જે છે, શાસ્ત્રો, મહાપુરુષો, ગુરુઓ જેના એ પાસે. આત્મા કોણ છે? જે ચેતના, ચૈતન્ય જે છે, આની અંદર વિલસી રહ્યું છે. આખા શરીરની અંદર સ્પંદ, ધબકારા હોય સતત. ઝીણવટથી, નિર્શર વિવેકથી આપણી વૃત્તિઓ ફેલાઈ રહી છે. હું કયા વૃત્તિએ છું, શાંત થઈને જોઈએ. આપણે ગમે ત્યારે જોવું તો પડશે જ. આ દ્રષ્ટાને ત્યાં મીરાબાઈ શું કામ આ દ્રષ્ટાને આપ્યા? બગલાના, કાગના દ્રષ્ટાન. કારણ કે એમાં આપણે જઈ આવ્યા છીએ. આપણે જો મત્સ્ય અવતારમાં જઈ આવ્યા છીએ, નૃસિંહ અવતારમાં જઈ આવ્યા છીએ, વરાહ અવતારમાં જઈ આવ્યા છીએ. મોકલા વરાહ અવતારમાં સમજ પડે ને? વરાહ અવતાર કાને કહેવાય પિયુષ? હા, એ વરાહ અવતાર. બાળ બસા લાટ હોય ભગવાનની દયાથી. તો ઈ રાઉન્ડમાં આપણે જઈ આવ્યા છીએ. 84 લાખ કીધું ને, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મૂટે, ભ્રમણાના ભાંગ્યા વિના લક્ષ 84. તો એ 84માં આપણે વરાહ અવતારમાં, નરસિંહ અવતારમાં, મત્સ્ય અવતારમાં, કશ્યપ અવતારમાં, વામન અવતાર તો લઈ નહીં કહેવાય કઈ.
એમાં મહેનત ઘણી કરી, પણ આ બધું કાઢવું પડે, કચરો કાઢી નાખીએ તો એમાં જઈએ જ. આત્મા અનુભવ એ વામન અવતાર છે. આત્મા જેમ જેમ ઓળખી લો, જેમ જેમ એને સમજી લેવો, અનુભવી લેવો, એ વામન અવતાર છે. બાકી તો બધા અવતારો તો એમાં આપણે ફરી ફરીને આવ્યા છે. હવે વિચાર કરીએ કે હવે આપણે વરાહ અવતારની ઘોડે આમાં કરવું છે. વરાહ અવતારમાં ભૂંયરાનો અવતાર, એ વરાહ અવતાર ખાલી ભગવાન આવે એમાં વરાહ અવતાર લીધો એમને એવું નથી કહેતો. આપણે વરાહ અવતારમાં આપણે બધા જઈ આવ્યા છીએ એમ, અત્યારે તક આપી છે એમ. આપણે તક આપી છે ને, માનવની તક આપી છે, માનવ દેહની તક આપી છે. આપણે પાછા વરાહ અવતારનું કાર્ય ન કરીએ, આગળ વધી ગયા છીએ આપણે. આપણો સમયને આપણે સમજીએ, વિવેક. કંટાળો તો બહુ જ આવ્યો છે લગભગ તો. નથી આવ્યો કેમ ભાઈ? હે એ મીઠું બોલતા નથી. એટલે આ ભજન ની અંદર જોવો તમે, એટલું આપણે બહુ સાંભળ્યું નહીં ભજન કે હંસલો નો બગલો રંગે રૂપે એક છે. એ તો એના આહાર થકી ઓળખાય. હવે આપણે પોતપોતાને આપણે ઓળખી લઈશું. આપણે પોતપોતાને આપણે વાતો કરીએ કોઈ કોઈને કઈ સમજાવે કે સમજે એમ તો નથી એમ. એટલે એમ કાંઈ તમારા વિચારો ઓલા ને એવું નહીં, આમ હકીકત ની અંદર આમ પોતપોતાને સમજવું પડે નહીં. એમ બહારથી આપણે વિચાર કરીએ સમજાવવાનો, સમજે છે, પણ એ પ્રયાસ પોતે જયારે કરશે, હકીકત મન મૂકીને, ત્યારે વ્યક્તિ સમજી જાય. મન મૂકીને, બુદ્ધિ મૂકીને, બુદ્ધિનું ડાપણ શાંત કરી દે એટલે સમજવા મળશે વ્યક્તિ. પણ ક્યારે આપણે સત્સંગમાં વાત કરે ભાઈ, વ્યક્તિ જયારે એની જે અપેક્ષાઓ જે છે, એની આકાંક્ષાઓ છે પૂર્ણ કરે, ત્યારે વ્યક્તિ પછી નિરાતે આવે ને તો આમાં લાગી શકે છે. પણ તો બસવા દીધું નહીં, એમાં બસવા દીધું ન હોય તો કરી શું કઈ? કોઈ આદર્શ આપણો બંધાણેલો ન હોય, 70 વર્ષ થઈ ગયા હોય, 80 વર્ષ, આદર્શ બંધાણો ન હોય, નૈતિકતાનું જીવન ન જીવ્યા હોય, સદાચારનું જીવન ન જીવ્યા હોય, પછી આપણે એમ કે ભાઈ આપણે એની બધી અપેક્ષાઓ પૂરી થઈ ગઈ, મમતાઓ પૂરી થઈ ગઈ, ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, હવે ભગવાનનું ભજન કરીએ તો શરીર કામ આપ્યું કે છે? આમ સર્વૈયું માંડો, આપણે સર્વૈયું માંડી, આપણા દાદા ને એના દાદા ને આપણે વાત 2-3 ફેર વાત કરી આવડી આને કે એનું આપણે નિરીક્ષણ કરીએ તો એ લોકો કેટલું ભજન કરીએ કે 70 વર્ષ 80 વર્ષ. અમારે એક બેન હમણાં કહેતી ને કે હું માળા કરવા બેહું ને ત્યાં ઘર કે એટલી બધી ભક્તિ ન કરે, ભક્તિ કરવી હારી નથી બહુ. હે અત્યારની આ ઉંમરમાં એટલી બધી ભક્તિ કરવી બહુ હારી નથી, તો સારું શું હોય છે? એટલે નાનપણ એટલી બધી ભક્તિ ન કરે, એ ભ્રમણા છે ને. ભ્રમણા જે આખા ઘરનું જે છે વાતાવરણ સારું બને છે, સમજદારી પૂર્વકનું જીવન વ્યક્તિ જીવે છે, એ વ્યક્તિ આપણા ઘરની અંદર પ્રવેશ થયા છે. પણ સામે જે આખું વિચારવાયું આખું ઉલટું છે, એટલે શું થવાનું છે? આ વસ્તુ આવવાની છે. પણ આપણે તટસ્થ રહીને, આપણે મક્કમતા રહીને આપણું કાર્ય બંધ નહીં કરવાનું. લંકામાં આખો વિભીષણ એકલો લડતો તો નથી લડતો. રા એમ ન બોલાય. રા કે ભાઈ તમારું નામ રા અને મારા ભાભીનું નામ મંદોદરી, એટલે રામ એમ લખ્યું. પછી બાણ દોરેલું હતું કે રામનું નામ કેમ લખ્યું? રામનું નામ લખેલું ભાઈ, મોટા ભાઈ કે રા એટલે રાવણ, એટલે મંદોદરી થઈ ગયું રામ. પછી આમ ધનુષ બાણ દોર્યું અને પેલા ર લખી નાખ્યો એટલે થઈ ગયો રા. પછી પાછું મારા દુશ્મનનું નામ લખ્યું. નહીં ભાઈ, તમારું પેલો અક્ષર છે, મારા ભાભીનો બીજો અક્ષર છે, જોડાણ થઈ ગયું. હા બસ તો વાંધો નહીં, કે અહીં રામનું નામ નથી લેવાનું. એમાં ઘણી આમ કેમ એમ થયું ને, નાનપણથી એટલી બધી ભક્તિ કરાય. ડરવાનું નહીં ક્યારે કોઈથી, ભગવાનના ભજનમાં ડર હેનો ડરવાનું નહીં. હવે વાત આપણે લક્ષ્યમાં લેવાનું, આપણે સમજવાનું, પોતે પોતાને સમજવાનું છે અને પોતે પોતાને કરવાનું છે. અને આજે એના લીધે અમારે જેવા તો મહાપુરુષ, અમારી કરતા ઉચ્ચ કક્ષાના જે મહાપુરુષો આત્માનુભવી છે, મનને સમજી લીધેલા છે, એવા પુરુષો બધા શાસ્ત્રો પણ લખીને ગયા છે ને. તો સમજવાળા જેટલું સમજવું એટલું સમજ છે ને. આ તો એની દેન, એની પ્રેરણા કાંઈ છે બોલાવે બોલી રહ્યા છે, અને તમે સમજવું છે એટલે સમજી લેવો.
લ્યો આમાં કઈ બીજો કઈ ખર્ચો નથી, જેને જેટલું સમજવું એટલું સમજશે. બાકી હે અહીંયા રહે તો નાનપણથી કરવી ભક્તિ ન કરવી આમ બધાને ખબર હોય કે લાભનું છે 100%. ન ખબર હોય તો મૂંઝવણ કેટલી થાય હે કે આ જે વસ્તુ સાથે શું આવવાની છે એ બધી ખબર હોય એટલે મજાનું કેવું સાંભળી રહ્યા છીએ આપણે કે હરમાંથી આ જ કરવું છું, પછી હવે શું હોય બાબત કીધા કરે, એનોથી ધંધો કહેવાય. એમ ધંધો ન કહેવાય, આ તો આદર્શ છે જીવનનો. એમ આપણે આ નૈતિકતા એને બતાવી મીરાબાઈએ. નૈતિકતા સદાચારને આદર્શ, આપણું જીવન પેલું આદર્શ હોવું જોઈએ. આદર્શ બાંધવાનો એક કે નહીં, ભજન કરવું, સત્સંગ સાંભળવો, દેવ મંદિરે જવું, એ આદર્શ. પછી નૈતિકતાનું જીવન જીવવું, હંસગતિ વાળું, મીઠી ભાષા પણ સારી, એમાં વક્રતા નહીં. એમાં વક્રતા એટલે વાંકા સૂકી નહીં કઈ વાણી. મીઠપ વાળા માનવી જ્યારે જગ છોડીને જાય છે એ કંઈક છે ને, કાગા એની ઘેરે મીઠપ વાળા માનવી જે કઈ મીઠપ પ્રાપ્ત કરી છે સાસા ભાવની, હૃદયના ભાવથી, એની વ્યાખ્યા આ મીઠપ છે ને. મીરાબાઈ સંતો જે મીઠપ. તો હવે આ નૈતિકતા જે છે, આદર્શ છે, સદાચાર છે, એને આપણે એની વાતો કરી મીરાબાઈને આપણે લીધી ને આપણે સાંભળી. હવે આપણે જેટલું વિચાર હોય એટલે થોડું થોડું કરીએ, બરોબર. બોલો રામદેવજી મહારાજ.